પાટણ જિલ્લા પંચાયતમાં સિક્યુરિટી એજન્સી સંચાલકનું કૌભાંડ છે। ખોટા બિલ બનાવી સરકારની નાણાંનો દુરુપયોગ છે। ફરજ પણ ન હોય તેવા લોકોના નામે બિલ બનાવ્યા। ડિપોઝિટના 91,000 ન ભરી ગેરરીતિ આચરી। બાંધકામ શાખામાં આઉટસોર્સિંગથી ગાર્ડ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ હતો। ચોકીદારે નોકરી પરથી કાઢવાની ધમકી આપી પૈસા પડાવ્યા। સંચાલક ક્યુર અનડકટે ચોકીદારોને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી। વોટ્સએપ પર QR કોડ મોકલી અંદાજે 23,500 રૂપિયા પરત મેળવી દીધા। આ ઉપરાંત સરકારી કચેરી દ્વારા ચોકીદારોના પગાર લેવા માટે મોકલવામાં આવેલો 3,46,518 રૂપિયાનો ચેક એજન્સીના ખાતામાં જમા થયા પછી 3 દિવસ સુધી નાણાંની હંગામી ઉચાપત થઈ। હાલમાં પાટણ પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જે પગાર કર્યો હોય એમાં 6 જણા જ કર્મચારી કામ કરતા હતા, બાકીના 3 હતા એ કોઈ કામ કરતા નથી, એટલે અન્યને એમને પગાર કર્યો છે જેને કામ કરતા હોય ને એ સિવાય। એટલે એમાં ટેન્ડર કન્ટિન્યુ હોય છે। ડિપોઝિટ તો એણે ભરવી જ પડે, પણ ટેન્ડર કન્ટિન્યુ, એક ટેન્ડર પૂરું થયું બીજું નેક્સ્ટ ચાલુ થાય, એટલે જે કર્મચારી કામ કરતા એને તો પગાર કરવો જ પડે। એટલે પેલા સિક્યુરિટી ગાર્ડે રજૂઆત કરી હતી કે ભાઈ અમારી પાસેથી ધમકી આપીને બીજા 4,000 પરત માંગી લીધા હતા, એટલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે।